આ તરફ કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મુદ્દે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। બ્લાસ્ટને કારણે મકાનોમાં તિરાડ પડી હતી। આવેદન મારફતે સ્થાનિકોએ સર્વેની માંગ કરી નુકસાનનું યોગ્ય વળતર આપવાની માંગ કરી છે। ફેક્ટરી સંચાલક સામે કડક કાર્યવાહીની માંગ થઈ છે। સ્થાનિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું છે। થોડા દિવસ પહેલા કપડવંજ નગરપાલિકાના વિસ્તારની અંદર એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો। ગેરકાયદે ચાલતી ફેક્ટરીનો બોમ્બ બ્લાસ્ટ, જેના કારણે નજીકના જે ગામો ગરોડ, અગરાજીના મોડા, લખાભગતના મોડા, કારકાના મોડા, તમામ સીમ વિસ્તાર અથવા ગામના એટલું બધું નુકસાન બ્લાસ્ટના કારણે એવડું બધું નુકસાન મોટી મોટી તરાડો પડી છે। એના અનુસંધાનની અંદર આજે અમે બધા પ્રાંત સાહેબને આવેદન આપવા માટે હતા। આવેદન આપી વિનંતી કરી કે ભાઈ આ તાત્કાલિક સર્વે થાય ને આ લોકોનો જરૂરિયાત પ્રમાણે જે હોય યોગ્ય વર્તન મળી રહે એના માટે આવેદન આપ્યું છે। બીજી એક વાત એ કે જો યોગ્ય તટસ્થ તપાસ કરવામાં નહીં આવે, યોગ્ય વળતર નહીં મળે તો અમે ટૂંક સમયમાં ખૂબ મોટું આંદોલન પણ કરવાનું થશે, તોય કરીશું। મારા વિસ્તારની અંદર જે નગરપાલિકા અને ગરોડની સીમ વચ્ચે જે સરહદ આવેલી હતી તેમાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી। તેમાં બ્લાસ્ટ થવાથી ગરોડ પંચાયત, અગરાજી પંચાયત અને રમોશ્રી પંચાયત, આ 3-4 પંચાયતોમાં બહુ ભારે નુકસાન થયેલું છે। મકાનોના દિવાલો ફાટી ગયેલી છે, એક બારી બાયણાને બધું તૂટી ગયેલું છે। તો એનો સર્વે કરવામાં આવે, એના માટે યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી રજૂઆત છે।